હેલો ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે પેપર 4 ગાલા એસાઇનમેન્ટ નો વિભાગ બી જોઈ રહ્યા છીએ. મિત્રો, આ વિભાગ બી આપણો 18 માર્ક્સ નું આવશે અને એમાં 9 એક્ઝામ્પલ તમારે અટેન્ડ કરવાના છે અને દરેક એક્ઝામ્પલના 2 ગુણ અહીંયા રહેશે. તો આપણે 18 માર્ક્સ મિત્રો પૂરેપૂરા મેળવવા પ્રયત્ન કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. વિભાગ બી અને એમાં 25મા નંબરનો આપણો એક્ઝામ્પલ છે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 1305, 1365 અને 1530 નો ગુસા શોધો. આ મિત્રો તમારા માટે થોડોક નવો એક્ઝામ્પલ છે, કારણ કે અત્યાર સુધી તમે ચેપ્ટર 1 ના અહીંયા તમે બે રકમ આપેલી હોય, બે કિંમતોનો ગુસા શોધતા હતા. હવે જો અહીંયા આપણને ત્રણ રકમ આપેલી છે અને આ તમારા માટે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે. તો જો હવે કેવી રીતે આ એક્ઝામ્પલ ગણશો, તો આપણી પાસે કુલ ત્રણ રકમ આપેલી છે. તો અહીંયા જ્યારે આ રીતે 1, 2 અને 3 કિંમતો આપેલી હોય તો મોટી કિંમત પહેલા લખવાની, એટલે કે 1530 ઉતરતા ક્રમમાં ગોઠવવાનું, ગ્રેટર ધેન 1365 અને ગ્રેટર ધેન 1305. ઓકે, આ રીતે તમારે પહેલા ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના. ત્યાર પછી આપણે શું કરવાનું, તો આ બંનેનો લસા તમારે પહેલી બે રકમ હોય એનો તમારે ગુસા શોધવાનો. શું શોધવાનો? ગુસા. તો આપણે અહીંયા લખવાનું કે 1530 અને 1365 નો ગુસા શોધતા. હવે જુઓ, આ બંનેનો ગુસા શોધવો હોય તો તમે શું કરશો? તો પહેલા આપણે લખીશું મોટી સંખ્યા અહીંયા લખવાની 1530 અને નાની સંખ્યા 1365. હવે આનો ગળિયો બોલવાનો, 1365 નો ગળિયો બોલો અને આના કરતા વધવા ના જોઈએ. તો તમે જાણો છો, અથવા આને 2 વડે ગુણો, આના કરતા વધી જશે. તો 1365 ગુણ્યા 1 એટલે 1365 આવે. હવે 1530 માંથી આપણે 1365 બાદ કરી દેવાના. તો 10 માંથી 5 જાય તો 5, અહીંયા 2 રહ્યા, 12 માંથી 6 જાય તો 6, અહીંયા 4 રહ્યા, 4 માંથી 3 જાય તો 1, અહીંયા 0. કેટલા બધા આપણી પાસે? 165. તો એ અહીંયા ઉમેરી દેવાના 165. હવે આ 1365 તમારે અહીંયા લખવાના બરાબર આ 165 અહીંયા લખીશું. હવે જો આના કરતા વધવા ના જોઈએ, 165 ને ગુણ્યા, હવે આને તમે 4 વડે, 5 વડે, 6 વડે, 7 વડે એ રીતે ગુણો, આના કરતા વધવા ના જોઈએ. આપણે 9 વડે ગુણીએ તો 9 પંચા 45 વધી પડી 4, 9 ચોક 54, 54 ને 4 58 નો આઠડો વધી પડી 5, 5 9 એકા 9, 9 નો 5 14. જુઓ વધી ગયા, એટલે કેટલા વડે ભાગ ચાલે? 165 ગુણ્યા 8 વડે. બરોબર. તો ગુણાકાર કરીએ, 8 પંચા 40 નું 0 વધી પડી 4, 8 6 48, 48 ને 4 52 નો બગડો વધી પડી 5, 8 એકા 8, 8 ને 5 13. કેટલા આવ્યા? 1320. બરોબર. તો હવે 1320 આવે. કેટલા આવ્યા? 1320 આવે ને. તો આ 1365 માંથી 1320 બાદ કરો, માઈનસ 1320. તો કેટલા આવે? 5, 6 માંથી 2 જાય તો 4, 0 0. તો કેટલા આવ્યા? ગુણ્યા, જોજો હા, કેટલા વડે ગુણ્યા? 165 ને 8 વડે. તો 1320 આવે. અને બાદબાકી કરી તો કેટલા આવ્યા? 45. તો અહીંયા લખવાનું 45. હવે આ 165 અહીંયા લખવાના અને આ 45 આવ્યા એ અહીંયા લખીશું. અને 45 નો ગળિયો બોલવાનો, આના કરતા વધવા જોઈએ નહીં. તો 45 ગુણ્યા 4 કરો તો જુઓ, 4 પંચા 20 નું 0 વધી પડી 2, 4 4 16, 16 ને 2 18.
180 તો વધી ગયા, તો 3 વડે ચલાવીએ. 45 ગુણ્યા 3, તો 3 5 15, 3 4 12 ને 1 13. કેટલા વડે ભાગ ચાલશે? 3 વડે. તો 3 વડે આપણે ભાગ ચલાવીએ તો 165 માંથી 135 બાદ કરો તો 0. 6 માંથી 3 જાય તો 3 0. તો કેટલા વધ્યા? 30. તો એ 30 અહીંયા લખવાના. બરોબર. હવે ઈઝી થઈ ગયો. જુઓ, આ 45 અહીંયા, આ 30 વધ્યા એ અહીંયા લખવાના. હવે 30 નો ઘડિયો બોલો. 45 કરતા વધવાના જોઈએ. જુઓ, 30 દુ 60 થાય, એ તો વધી ગયા એટલે 30 એકા 30 અને 45 માંથી 30 બાદ કરો તો 15 આવે. તો વત્તા કેટલા અહીંયા લખવાના? 15. આ 30 અહીંયા લખીએ બરાબર આ 15 અહીંયા, તો 15 નો ઘડિયો બોલો. 30 આવે છે? હા. તો 15 દુ 30 થઈ ગયા. 30 માંથી 30 જાય તો કેટલા લખવાના? 0. તો 0 ની ઉપર કેટલો જવાબ આવ્યો? 15. તો આ બંનેનો ગુસા કેટલો આવ્યો કહેવાય? 15 આવ્યો એમ ગણાય. તો હવે આની જરૂર નથી, તમારે મિત્રો આ રીતે ગુણાકાર કરવા પડશે. બરોબર. તો આપણે અહીંયા લખીએ કે ગુસા કૌંસમાં 1530 ડેશ 1365 બરાબર એનો ગુસા કેટલો આવ્યો? 15. 0 ની ઉપર જોવાનું તમારે. અહીંયા કેટલા છે? 15. હવે તમારે શું કરવાનું? આના પછી ત્રીજી રકમ આપી છે. કેટલી આપી છે? 1305 બાકી રહ્યા. તો 1305 અને આ 15 એનો તમારે ગુસા શોધવાનો. તો અહીંયા લખવાનું તમારે 1305 અને 15 નો ગુસા શોધતા. તો આપણે અહીંયા લખી કાઢીએ. જુઓ, અહીંયા આપણી પાસે કેટલા આપ્યા છે? 1305 આપ્યા છે. કેટલા આપ્યા છે? 1305. અને એની પાછળ કઈ સંખ્યા છે? 15 ગુણ્યા. હવે 15 નો ઘડિયો બોલો. 1305 કરતા વધવાના જોઈએ. તો હવે આપણે જુઓ, આ 1305 ને 15 વડે ભગાય છે તો ભાગી દઈએ. જુઓ, 15 6 90, 15 7 105, 15 8 120 થાય. બરોબર. 15 9 135 વધી જાય એટલે 15 8 120. 0 1 0 5, 15 7 105 થાય. તો 0 0 આવી ગયા. તો કેટલા આવ્યા આપણી પાસે? 87. તો 15 ગુણ્યા 87 કરો તો કેટલા થાય? 1305 થાય. અને 1305 માંથી 1305 જાય, આ બેનો ગુણાકાર 1305 અને આમાંથી બાદ કરો તો કશું ના વધે. એટલે કેટલા વધે? 0. બરોબર. તો આપણે કેટલા આવ્યા અહીંયા? 15 આવ્યા. 15 વડે ભાગ ચાલી ગયો ને, તો અહીંયા લખવાનું માટે અહીંયા આપણે લખીશું ગુસા બરાબર કોનો ગુસા લીધો? 1305 અને 15. એનો ગુસા બરાબર કેટલો આવ્યો આપણી પાસે? 15. તો અહીંયા ફાઇનલી જવાબ તમારી ત્રણેય સંખ્યાનો ગુસા કેટલો આવ્યો ગણાય? 15 આવ્યો એમ ગણાય. તો આપણે પછી અહીંયા લખવાનું તમારે માટે ગુસા. હવે ત્રણેય સંખ્યા લખીએ. કૌંસમાં 1530 અલ્પવિરામ 1365 અલ્પવિરામ 1305 એનો ગુસા બરાબર કુલ કેટલો આવ્યો? 15. તો આ તમારો ફાઇનલી અહીંયા જવાબ થયો. આ થોડોક નવો છે કારણ કે ત્રણ સંખ્યા ત્રણ કિંમતો આપી અને આપણે ગુસા શોધવાનો છે. અને આ એક્ઝામ્પલ તમારા માટે થોડોક નવો હતો મિત્રો, એટલે સ્વાભાવિક છે કે તમને ન આવડે. અને મેં તમને આખો એક્ઝામ્પલ ઈઝી મેથડ થી શીખવાડ્યો છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે તમે આ એક્ઝામ્પલ 2-3 વાર જોઈ લેજો એટલે તમારો પાકો થઈ જાય. બરોબર. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. લસા 91 143 બરાબર 1001 આપેલ છે. એટલે કે લસા આપણને આપેલો છે 1001. તે પરથી ગુસા 91 143 શોધો. એટલે કે આ 91 ને 143 નો ગુસા શોધો એમ કીધું છે.
હવે જુઓ આવો એક એક્ઝામ્પલ આપણે જોયો હતો, બરોબર? બહુ ઈઝી છે આમ તો. જુઓ આપણને લસા આપેલો છે અને ગુસા શોધવાનો છે. તો એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ કે ગુસા, ધ્યાન રાખજો, ગુસા 91, આપણે અહીંયા પહેલું સૂત્ર લખીએ a b એટલે શું થાય 1b ગુણ્યા લસા ab બરાબર. હવે અહીંયા લસા ab લીધો તો અહીંયા સૂત્ર શું થશે a ગુણ્યા b. તો આખું સૂત્ર તમે મોસ્ટ ધ્યાન રાખજો કારણ કે આવું એક એક્ઝામ્પલ બોર્ડમાં ફરજિયાત પૂછાવાનો છે. એટલે જુઓ ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. આ આખું સૂત્ર તમારે ખાસ મોઢે તૈયાર કરવાનું છે અત્યારે, કારણ કે આ સૂત્ર ઉપરથી જ આ દાખલો આવશે. હવે જો અહીંયા આપણને ગુસા નથી આપ્યા તો આપણે અહીંયા લખીએ આપણે ગુસા કૌંસમાં a ની જગ્યાએ 91 અને b ની જગ્યાએ 143 ગુણ્યા લસા. a ની જગ્યાએ 91 છે અને b ની જગ્યાએ 143 બરાબર 91 ગુણ્યા 143. ઓકે, હવે આની કિંમત ગુસાની નથી આપણી પાસે એટલે એમના એમ જ રહે. ગુસા એને કરતા બનાવીએ 91 અને 143 બરાબર. ચલો હજી આપણે આની કિંમત મૂકી દઈએ ગુણ્યા લસા 91 143 એની કિંમત કેટલી છે 1001 બરાબર 91 ગુણ્યા 143. હવે આપણે શું કરીએ, આ ગુણાકાર છે, આ ગુણાકારમાં આપેલા છે અને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય. તો માટે અહીંયા લખીશું આપણે ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ 91 143 બરાબર 91 ગુણ્યા 143 અને આ ગુણાકારમાં હતા પેલી બાજુ લઈ ગયા એટલે છેદમાં જાય 1001. હવે આપણે છેદ ઉડાડી દઈએ છે. જુઓ 7 વડે આને 91 નો ભાગો તો કેટલા આવે 13 7 91 થાય, બરોબર? અને આને આપણે 7 વડે ભાગી નાખીએ 1001 ભાગ્યા 7 કરીએ તો 7 એકા 7, 10 માંથી 7 જાય તો 3, 7 4 28, 2 વધ્યા 1, 7 3 21. તો કેટલા છેદ ઉડે આને 7 વડે ભાગ્યા તો કેટલા આવ્યા 143. આ 143 ઉડી ગયા તો બરાબર અહીંયા જવાબ કેટલો આવ્યો 13 આવ્યો. કેટલા આવ્યા 13. તો આપણે અહીંયા નીચે આન્સર કરીને લખીશું કે ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ 91 143 બરાબર કેટલો આવશે 13 જવાબ આવશે. કેટલો આવશે 13. છનામ ઈઝી છે, એક્ઝામ્પલમાં કઈ દમ નથી, પણ મેઈન વસ્તુ શું હતી આ સૂત્ર. આ સૂત્ર જો તમને આવડતું હોય તો આ દાખલો તમારા માટે ખૂબ સરળ બની જાય. એટલે સૂત્ર તમે ખાસ તૈયાર કરજો, બરોબર? તો હવે આપણે પાછો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 27મા નંબરનો બહુપદી 6x² - 17x + 12 ના શૂન્ય શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે આ એક્ઝામ્પલ આપણો ચેપ્ટર 2 માંથી છે અને તમે જાણો છો ચેપ્ટર 2 માંથી કુલ આપણી પાસે 12 જ એક્ઝામ્પલ છે. બાકીના બધા એક્ઝામ્પલ તમારા પૂછાવાના નથી. એટલે જો તમે 12 એક્ઝામ્પલ તૈયાર કરી નાખો તો એમાંથી તમારું બોર્ડમાં 8 માર્ક્સ નું પૂછાય છે. તો 12 એક્ઝામ્પલ મારી દ્રષ્ટિએ મિત્રો ખાસ તૈયાર કરજો. મેં બધા એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવ્યા છે અને આપણે 8 માર્ક્સ જવા દેવાના નથી, બરોબર? તો ચાલો શરૂ કરીએ. આપણો એક્ઝામ્પલ અહીંયા બહુપદી આપ્યા છે. તો અહીંયા આપણે સૌપ્રથમ પહેલા બહુપદી લખીએ p of x બરાબર 6x² - 17x + 12.
હવે આપણે આ જે બહુપદી આપી છે એના શૂન્ય શોધવાનું કીધું છે, તો આપણે અહીંયા લખી કાઢીએ કે 6x² - 17x + 12 = 0. બરોબર. હવે આના ભાગ પાડો, અવયવ પાડવા પડશે. અહીંયા 6 અને અહીંયા 12, તો બંનેનો ગુણાકાર કરીએ તો 72 થાય. 12 6 72. હવે 72 ના તમે ભાગ પાડો. કયા ઘડિયામાં આવે? 72 12 6 72 અને 12 + 6 એટલે 18. 18 છે ના. તો આ ભાગ આપણો અહીંયા વેલિડ નથી. તો બીજા કયા ઘડિયામાં આવે? 9 8 72 અને 9 + 8 કરીએ તો કેટલા થાય? 17 થાય. ઓકે. તો આપણે અહીંયા જુઓ આ 6x² - 17 ની જગ્યાએ હવે આ બે લખવાના, એટલે કે 9x જોજો હો માઈનસ પ્લસ માઈનસ 8x અને આ પ્લસ 12 બરાબર 0. હવે આ બેમાંથી સામાન્ય કાઢો તો આ બેમાંથી કેટલા સામાન્ય નીકળે? 3x. તો 3 દુ 6 અને x માઈનસ 3 3 9 x તો નીકળી ગયા, માઈનસ 8 અને 12 માંથી કેટલા સામાન્ય નીકળે? 4. તો 4 દુ 8 માઈનસ પ્લસ માઈનસ 4 3 12 બરાબર 0. તો હવે જુઓ આ બંને કૌંસ સરખા આવી ગયા. જુઓ તો સામાન્ય કાઢો એને 2x - 3 અને બીજા કૌંસમાં 3x - 4 અને બરાબર 0. તો હવે આપણે આ રીતે લખવાના કે 2x - 3 બરાબર 0 કે 3x - 4 બરાબર 0. બરોબર. હવે -3 ને પેલી બાજુ લઈ જાઓ તો 2x બરાબર +3 અને આ બે ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર 3 છેદમાં કેટલા આવ્યા? 2. એ જ રીતે અહીંયા લઈએ તો 3x બરાબર -4 ને પેલી બાજુ લઈ જાઓ +4 માટે x બરાબર આ 3 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં, એટલે કેટલા આવે? 4/3. એટલે આપણે અહીંયા બે શૂન્યો મળી ગયા, 3/2 અને 4/3. તો આપણે અહીંયા લખીશું હવે કે બહુપદીના બે શૂન્યો કયા કયા છે આપણી પાસે? જો અહીંયા 3/2. તો અહીંયા લખીશું 3/2 અને 3/2 અને 4/3 થશે. ચલો, એટલે પહેલો એક માર્ક્સ તમે મેળવી લીધો. હવે શું કહે છે? તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો તમે શીખી ગયા છો કે હવે આપણે શૂન્યનો સરવાળો લઈશું અને એકવાર શૂન્યનો ગુણાકાર. પણ પહેલા આપણે શું લખવી પડશે? બહુપદી. તો અહીંયા લખીએ બહુપદી p of x બરાબર 6x² માઈનસ આ જે આપેલી છે એ લખવાની 17x + 12 અને આપણે a b અને c લખવાના. તો a બરાબર શું થાય? અહીંયા કેટલા છે? 6. b બરાબર કેટલા છે? -17 અને c બરાબર કેટલા આપેલા છે? 12. ઓકે. હવે તમારે શૂન્યનો આપણે પહેલા સરવાળો લઈએ. તો જુઓ શૂન્યનો સરવાળો બરાબર, ચાલો અહીંયા આપણી પાસે બે શૂન્યો છે. કયા કયા? 3/2 વત્તા સરવાળો એટલે વત્તા કેટલા છે? 4/3. બરોબર. હવે જોજો બરોબર, ખાસ ધ્યાન રાખો. તો હવે શું કરશો? આ 2 અને 3 નો લસા લેવાનો. 2 અને 3 નો લસા કેટલો થાય? 6 થાય. 2 ના ઘડિયામાં અને 3 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા કઈ? 6. તો જુઓ આ 2 આ 3 તો ખરા, અહીંયા જુઓ 2 ને આ 6 ને 2 વડે ભાગો તો 2 3 6 અને આ 3 લખવાના વત્તા આ 3 વડે ભાગવાના તો 3 દુ 6 અને આ 4 એમના એમ. તો બરાબર શું થશે? બરાબર જુઓ 3 તારી 9 અને અહીંયા 2 4 8.
એટલે 9 + 8 છેદમાં 6 આ બેનો સરવાળો કરો 9 ના 8 17 અને છેદમાં 6 એટલે સરવાળાનો જવાબ આવ્યો 17 છેદમાં 6. હવે સૂત્રની મદદથી કરીશું. આ સાદી રીતે કર્યું આપણે. હવે શૂન્યનો સરવાળો બરાબર, હવે સૂત્ર બોલો ચલો, તો શું થાય? -b છેદમાં a થાય. શું થાય? -b છેદમાં a. હવે કિંમતો મૂકો. આ માઈનસ અને b એટલે કેટલા છે જુઓ રહ્યા? -17. તો અહીંયા લખીશું -17 છેદમાં a. a એટલે કેટલા છે? 6. તો બરાબર માઈનસ માઈનસ પ્લસ એટલે કેટલા વધ્યા? 17 અને છેદમાં કેટલા વધ્યા? 6. તો આપણો જવાબ આવ્યો 17 છેદમાં 6. હવે આપણે ગુણાકાર શોધીશું શૂન્યનો. તો અહીંયા લખીએ આપણે શૂન્યનો ગુણાકાર બરાબર, સાદી રીતે ગણવાનું, બરાબર કેટલા છે આપણી પાસે? 3/2 ગુણ્યા 4/3. આપણી પાસે શૂન્યો આ રહ્યા 3/2 અને 4/3. એમનો ગુણાકાર લઈએ. છેદ ઉડાડો, 3 3 ઉડી ગયા, 2 2 4. તો કેટલા વધ્યા? 2. હવે આપણે સૂત્રની મદદથી ગુણાકાર શોધીએ. તો અહીંયા આપણે લખીશું શૂન્યનો ગુણાકાર બરાબર c છેદમાં a. તો બરાબર c એટલે કેટલા છે? 12 અને a એટલે કેટલા છે? 6. તો 12 છેદમાં 6 છેદ ઉડાડો, 6 દુ 12. તો બરાબર કેટલા આવશે? અહીંયા 2 આવશે. તો જુઓ અહીંયા ગુણાકારનો જવાબ કેવો આવ્યો? સમાન. એટલે એની સરખામણી થઈ ગઈ. અહીંયા જુઓ આ બેનો જવાબ કેવો આવ્યો? સરવાળાનો, એ પણ સમાન. એટલે એ પણ સરખામણી થઈ ગઈ. સંબંધ ચકાસી લીધા આપણે. તો આ એક્ઝામ્પલ મિત્રો આપણો અહીંયા પૂરો થાય છે અને એકદમ ઈઝી છે. એટલે 2 માર્ક્સ તો આપણે મેળવવાના જ છે. બરોબર? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સમાંતર શ્રેણીના એક્ઝામ્પલ. 28મા નંબરમાં સમાંતર શ્રેણી 50 56 62 ડેશ ડેશ નું 100મું પદ શોધો. હવે જો અહીંયા 100મું પદ શોધવાનું કીધું છે તો બહુ જ ઈઝી છે. બરોબર? તો હવે શું કરશો તમે? 100મું પદ આપણે અહીંયા શોધવાનું છે. તો પહેલા આપણે સમાંતર શ્રેણી નક્કી કાઢીએ કે 50 56 અને 62 ડેશ ડેશ ડેશ. હવે સૌપ્રથમ મેં તમને શીખવાડ્યું હતું તફાવત શોધવાનો a2 a1. આ શોધી કાઢવાનો. આ a1 આ a2 અને આ a3 કહેવાય. તો બરાબર a2 એટલે 56 a1 એટલે 50 અને બાદબાકી કરો 56 માંથી 50 જાય તો 6. હવે શું કહે છે? 100મું પદ. કયું પદ? 100મું પદ આપણે શોધવાનું છે. તો એનું સૂત્ર શું થશે? જુઓ a100 બરાબર, એ પણ મેં તમને શીખવાડ્યું હતું, a પ્લસ. હવે જો અહીંયા 100 છે એટલે મેં તમને શું કીધું હતું? 1 ઓછો કરી દેવાનો. એટલે 100 માંથી 1 જાય તો કેટલા આવે? 99d. તો માટે a100 બરાબર, જુઓ a બરાબર પ્રથમ પદ 50 પ્લસ 99 અને તફાવત એટલે કે d શોધ્યો છે 6. તો બરાબર જુઓ 50 વત્તા આ બેનો ગુણાકાર કરો. 6 9 54 નો ચોગડો વધી પડી 5. 6 9 54 54 ના 5 કેટલા થશે? તો જુઓ ઘણીવાર આપણે ભૂલો પણ થઈ જાય છે. એટલે 54 ના 5 59. હવે આ બેનો સરવાળો કરીએ તો 4 ના 4. જોજો ડાયરેક્ટ કરવામાં પણ ધ્યાન રાખવાનું. 9 ના 5 14 નો ચોગડો વધી પડી 1 5 ને 1 6. એટલે a100 બરાબર કેટલા આવ્યા? 644. એટલે નીચે તમારે જવાબ લખવાનો કે 100મું પદ 644 છે. બરોબર? આવડશે ને? એકદમ સરળતાથી પતી પણ ગયો અને 2 માર્ક્સ મિત્રો આપણે ઈઝીલી મેળવી લીધા.
હવે આપણે જોઈએ છીએ 29મા નંબરનો, એ પણ સમાંતર શ્રેણીનો છે. સમાંતર શ્રેણી 8 15 22 ડેશ ડેશ ના કેટલા પદોનો સરવાળો 1490 થાય છે. હવે જો અહીંયા સરવાળો આપેલો છે 1490, તો આપણે પહેલા સમાંતર શ્રેણી લખીએ. 8 15 22 અને ડેશ ડેશ ડેશ. હવે જો અહીંયા અંતિમ પદ આપેલું નથી, જોયું તમે? તો પહેલા આપણે તફાવત શોધવાનો, અને અંતિમ પદ આપેલું નથી એટલે આપણે મોટા સૂત્રનો ઉપયોગ કરીશું. તો પહેલા તફાવત શોધીએ. d બરાબર a2 a1 બરાબર a2 એટલે 15 ઓછા a1 એટલે 8. 15 માંથી 8 જાય તો કેટલા વધે? 7. એટલે આપણો તફાવત અહીંયા આવી ગયો 7. હવે આપણે અંતિમ પદ નથી, જો અહીંયા અંતિમ પદ ન આપેલું હોય તો મોટા સૂત્રનો ઉપયોગ કરીશું. તો Sn એટલે કે કેટલા પદોનો, એટલે આપણે શું શોધવાનું છે? n શોધવાનું છે. કયું શોધવાનું છે? n. એટલે Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. આ મોટું સૂત્ર આવડશે ને મિત્રો? તો આ રીતે આપણે સૂત્ર ખાસ તૈયાર કરવાનું છે. હવે જુઓ, આપણે આ Sn બરાબર એનો સરવાળો આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 1490. તો અહીંયા લખીશું 1490. અને n તો શોધવાના છે એટલે n છેદમાં 2 કૌંસમાં 2 કૌંસમાં a એટલે પ્રથમ પદ 8 વત્તા કૌંસમાં n માઈનસ 1 અને d એટલે 7. જોજો હા, હવે બરોબર. થોડોક હાર્ડ છે, થોડોક નહીં, વધારે. એટલે હવે ધ્યાન રાખજો હા. હું તો તમને સારું લગાડવા માટે એમ જ કહીશ કે ઈઝી છે, પણ વાસ્તવમાં આ એક્ઝામ્પલ બુદ્ધિ અને થોડી ચોકસાઈ પણ રાખવી પડશે. હવે જુઓ, 8 દુ 16 વત્તા આ 7 નો આ બંને સાથે ગુણાકાર કરો, n ગુણ્યા 7 એટલે 7n અને માઈનસ 7 એકા 7. તો હવે શું કરશો? જુઓ, આ 1490 બરાબર n છેદમાં 2 કૌંસમાં 16 માંથી 7 બાદ કરો. તો 16 માંથી 7 બાદ કરીએ તો કેટલા વધશે આપણી પાસે? 9 વધશે. કેટલા વધશે? 16 માંથી 7 જાય તો 9 7n. ઓકે, હવે બરોબર ધ્યાન રાખજો તમારે. હવે શું કરવાનું છે? તો જુઓ, આ 2 છે એ શેમાં છે? ભાગાકારમાં છે. શેમાં છે? ભાગાકારમાં. આ બાજુ આવે તો ગુણાકારમાં જતા રહે. તો આ 2 ભાગાકારમાં છે, આ બાજુ લઈ જાવ તો ગુણાકાર. તો જુઓ, 1490 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 9 7n. ઓકે, હવે આ બેનો ગુણાકાર કરીએ તો શું થશે? જુઓ, 2 ગુણ્યા 0 એટલે 0, 2 9 18 વધી પડી 1, 2 4 8 ને 1 9 અને 2 એકા 2. તો 2980 બરાબર n નો આ બંને સાથે ગુણાકાર કરો. 9 ગુણ્યા n એટલે 9n પ્લસ n ગુણ્યા 7n એટલે 7n નો વર્ગ. હવે આપણે શું કરવાનું? આ પ્લસ છે એને બરાબરની આ બાજુ લઈ લો એટલે માઈનસ થઈ જાય. તો હવે આપણે પદોની ગોઠવણી કરીએ તો એ વર્ગ વાળું પદ પહેલા લખીએ પ્લસ 7n અને આ પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ થઈ જાય 2980 બરાબર 0. હવે શું કરીશું? ધ્યાન રાખો, આટલું થઈ જાય પછી હવે આગળ કેવી રીતે કરવાનું? તો તમારે અવયવ પાડવા પડશે. આ બેનો ગુણાકાર કરવાનો, 2980 ગુણ્યા 7 કરી દેવાના, બરોબર? અને પછી એના ભાગ પાડવાના છે. હવે જો આ એક્ઝામ્પલની આપણે જરૂર નથી, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, જેથી કરીને તમને ગણતરીમાં સરળતા રહે. આપણે પૂછી નાખીએ છીએ કારણ કે આપણે હવે જગ્યાની વધારે જરૂર છે. હવે જુઓ, આપણી પાસે કેટલા આપેલા છે? 2980 ગુણ્યા
અહીંયા કેટલા છે 7 શૂન 7 8 56 નો છગડો વધી પડી 5 7 9 63 63 ના 5 68 નો આઠડો વધી પડી 6 7 નું 14 14 ને 6 20 કેટલા આવ્યા 20860 આવ્યા કેટલા આવ્યા 20860 હવે આના એવા ભાગ પાડો કે એનો સરવાળો કે બાદબાકી કરીએ તો 9n આવે ચાલો કરો તમે કેટલા આવશે 2980 છે બરોબર હવે એના આપણે ભાગ પાડવાના છે શું કરવાનું છે ભાગ એવી રીતે પાડવાના છે 2980 ગુણ્યા 7 એટલે 20860 આના ભાગ પાડો 9 આવવા જોઈએ તમે કહેશો સર આવડો મોટો એક્ઝામ્પલ તો મિત્રો કરવો જ પડશે જુઓ હવે તમારે આ 20860 એના ભાગ કેવી રીતે પાડશો જુઓ હું પાડું 2 એકા 2 0 2 4 8 2 3 6 0 2 5 10 જોજો હા બબે દુ 4 2 એકા 2 2 5 10 પછી 5 એ ચલાવીએ તો 5 4 20 હજી 5 એ ચાલશે 5 એકા 5 0 5 4 20 અને 5 3 15 કેટલા આવ્યા 1043 આવે હવે કેટલાય ભાગ ચાલશે 1043 છે આપણી પાસે તો હવે આપણે એક કામ કરીએ 5 દુ 10 10 દુ 20 આવે 7 એ ચલાવીએ તો 7 એકા 7 ભાગ ચલાવીએ તો જુઓ 1043 ભાગ્યા 7 કરો તો 7 એકા 7 10 માંથી 3 4 7 4 28 14 માંથી 8 જાય તો 7 9 63 જુઓ 7 ભાગ ચાલે છે 7 કેટલાય ભાગ ચાલ્યો 149 હવે 149 એ ભાગ ચાલશે નહીં એટલે 149 એકા 149 તો આ ઉપરનાનો ગુણાકાર કરો જુઓ 7 5 35 35 દુ 70 70 દુ 140 આ કેટલા છે 149 માઈનસ આ બધાનો ગુણાકાર કેટલો આવ્યો 140 બાદ કરો ચલો કેટલા વધ્યા 9 આવી ગયા 9 આવ્યા ને એટલે આ રીતે પ્રયત્ન કરવાનો મિત્રો એટલે આ 7n² પ્લસ કેટલા લખીશું 149 149n પ્લસ માઈનસ માઈનસ 140n માઈનસ 2980 બરાબર 0 એટલે બે ના જોડકા પડી ગયા હવે આપણે સામાન્ય કાઢીએ આ બે માંથી સામાન્ય કાઢો તો જુઓ n એકલા સામાન્ય નીકળે તો 7n પ્લસ 149 બાકી રહે અને ઓછા આ બે માંથી સામાન્ય કાઢો ચલો તો કેટલા સામાન્ય નીકળશે 20 સામાન્ય નીકળે બીજું કઈ ના નીકળે તો 20 કૌંસમાં આને 20 વડે ભાગો 20 7 140 થાય બરોબર એટલે 7n માઈનસ માઈનસ પ્લસ અને આને 20 વડે ભાગો ના આવડે તો ભાગાકાર કરી દેવાનો 20 વડે ભાગીએ 20 એકા 20 9 વધ્યા 8 20 4 80 બરોબર 20 5 100 થઈ જાય 8 9 માંથી 8 20 9 180 આવી ગયા 0 0 તો કેટલા વધ્યા 149 અને બરાબર 0 એટલે આ બે માંથી સામાન્ય કેટલા કાઢ્યા 20 તો વધે કેટલા 7n 149 હવે તમે ભાગ સાચા પાડ્યા છે કે ખોટા તો જુઓ આ બંને કૌંસ કેવા આવ્યા સરખા તો તમે સાચા હવે એને સામાન્ય કાઢી લો બંને સરખા છે એટલે 7n 149 કૌંસમાં આ n 20 બરાબર 0 હવે અલગ અલગ લખો તો 7n 149 બરાબર 0 કે અથવા પણ લખાય n 20 બરાબર 0 તો માટે 7n બરાબર આ પ્લસ છે પેલી બાજુ લઈ જાઓ તો -149 હવે આ
ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો n બરાબર -149 છેદમાં 7 એટલે n ની કિંમત કેટલી આવી? માઈનસ આવી. જ્યારે અહીંયા જુઓ n બરાબર આ માઈનસ છે, પેલી બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે n બરાબર કેટલા આવ્યા? 20. એટલે ક્યારે ઋણ શક્ય નથી. તો અહીંયા લખવાનું કે n આપણે ભૂસી નાખીએ છીએ આ, જેથી કરીને તમને સરળતા પણ રહે. હવે જો અહીંયા લખીએ, અહીં કારણ કે પદોનો સરવાળો એટલે કે પદ n બરાબર માઈનસ શક્ય ઋણ સંખ્યા શક્ય નથી આવી રીતે. તો અહીંયા લખવાનું અહીં n બરાબર -149 છેદમાં 7 શક્ય નથી. માટે n બરાબર કેટલા શક્ય છે? 20 શક્ય છે. માટે હવે જવાબ લખવાનો, માટે કેટલા પદોનો સરવાળો, એટલે અહીંયા લખવાનું n એટલે 20. તો 20 પદોનો સરવાળો આ જવાબ છે. 20 પદોનો સરવાળો 1490 થાય. બરોબર? તો આ આપણો અહીંયા ફાઇનલી જવાબ મિત્રો આવી ગયો છે ને, એકદમ ઈઝી. હું સમજુ છું શરૂઆત થોડી સરળ હતી, પણ જેમ જેમ ગણતરી કરતા ગયા એમ થોડો હાર્ડ બનતો ગયો. પણ આપણે હિંમત હાર્યા નહીં, મહેનત કરી અને થોડીક પ્રયત્ન કર્યો તો આપણને આવડી ગયો. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 30મા નંબરનો. ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. OP બરાબર 7 સેમી અને OQ PQ બરાબર 1 સેમી હોય તો sin Q અને cos Q ની કિંમત શોધો. હવે જો આ એક્ઝામ્પલ ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો છે. તો મિત્રો ખૂબ જ અગત્યનો છે અને સાથે સાથે આ ચેપ્ટર બહુ જ ઈઝી છે, એટલે સહેજ પણ લિબરલ લીધા વિના તૈયાર કરજો. અને દરેક એક્ઝામ્પલ આ ચેપ્ટરના પૂછાવાના છે, એટલે થોડીક મહેનત કરવાનું રાખજો મિત્રો. એને સ્કીપ ના કરી દેતા, છોડી ના દેતા, કારણ કે આવા એક્ઝામ્પલ પૂછાશે અને ઈઝી છે પાછા. જો અહીંયા આપણને ત્રિકોણ OPQ આપ્યા છે, એમાં ખૂણો P કાટખૂણો છે. તો આકૃતિ આપણે દોરી દઈએ આ રીતે. જુઓ અહીંયા ખૂણો P કાટખૂણો, તો આ O P અને આ Q, એટલે આપણને sin Q કીધા છે, એટલે આ તમે લેશો ખૂણો થીટા. પછી એમ કીધું છે OP બરાબર 7, OP બરાબર 7 સેમી. હવે અહીંયા બીજા કર્ણ અને આ બાજુનું માપ આપ્યું નથી. તો હવે એની શરૂઆત કેવી રીતે કરશો એક્ઝામ્પલની? તો જુઓ ફ્રેન્ડ્સ, ગભરાઈ નહીં જવાનું, થોડીક શરૂઆત આપણે કરીએ. જુઓ અહીંયા OQ PQ બરાબર કેટલા આપ્યા છે? 1. તો માટે આ માઈનસ ને પેલી બાજુ લઈ જાઓ તો OQ બરાબર કિંમત આવી ગઈ 1 પ્લસ માઈનસ પેલી બાજુ જાય તો પ્લસ PQ થાય. એટલે આ તમારું પહેલી અહીંયા કિંમત આવી OQ બરાબર 1 પ્લસ PQ. હવે તમે શેનો ઉપયોગ કરશો? પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. તો જો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ OPQ માં અહીંયા પદ્ધતિસર લખવાનું. હવે જ્યારે આપણે વિભાગ A ગણતા હોઈએ ત્યારે આવું બધું ન લખો તો ચાલે, કારણ કે એમાં એક જ માર્ક્સ મળવાનો છે અને રફ કામ કરવાનું છે, એટલા માટે. આમાં તો તમારે એક્ઝામ્પલ ગણવાના છે, એટલે દરેક વસ્તુ આપણે લખવી પડશે. માપ ખૂણો P બરાબર 90. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખવાનું, કર્ણનો વર્ગ એટલે OQ² થાય. OQ² બરાબર OP² અને પ્લસ PQ². હવે જુઓ OQ, હવે OQ એટલે કર્ણનો વર્ગ થાય. હવે જો અહીંયા આ રહી કિંમત કેટલી છે? અહીંયા 1 પ્લસ PQ આપેલા છે, આપણે લાયા છીએ. તો અહીંયા લખવાનું 1 પ્લસ PQ નો કૌંસ બાર વર્ગ બરાબર
OP એટલે 7 વત્તા PQ સ્ક્વેર તો નથી આપ્યા, એ તો શોધવાના જ છે, આપણી પાસે નથી, બરોબર. હવે આનું a b કૌંસ બાર વર્ગ ની રીતે વિસ્તરણ કરવાનું, a સ્ક્વેર 2ab b સ્ક્વેર ની રીતે. તો જુઓ હવે તમને આવડે છે એટલે 1 નો વર્ગ 1 વત્તા 2 આ બેનો ગુણાકાર PQ અને વત્તા PQ નો વર્ગ એટલે અહીંયા લખીશું PQ સ્ક્વેર. આવડશે ને એનું વિસ્તરણ. હવે જુઓ 7 નો વર્ગ એટલે 49 અને વત્તા PQ સ્ક્વેર એમ ના એમ. હવે તમે બંને બાજુ જુઓ કંઈક સમાન છે. કયું? PQ સ્ક્વેર બરાબરની બંને બાજુ છે એટલે ઉડી જાય. હવે આ +1 ને પેલી બાજુ લઈ જાઓ તો શું થશે? 2PQ બરાબર આ 49 પ્લસ છે પેલી બાજુ જાય તો -1, તો 2PQ બરાબર બાદબાકી કરો કેટલા આવશે? 48. હવે જુઓ આ બે ગુણાકાર છે પેલી બાજુ લઈ જાઓ તો PQ બરાબર 48/2 માટે PQ બરાબર, હવે અહીંયા જુઓ છેદ ઉડાડીએ તો બે છેદ ઉડાડી તો 24 દુ 48 માટે PQ બરાબર કેટલા આવી ગયા આપણી પાસે? 24, બરોબર. અહીંયા આપણે એકમ કયો લખીશું? સેમી. એટલે અહીંયા આપણે જવાબ લખીએ PQ બરાબર 24 આવ્યા. હવે એ જે કિંમત આવી એ આમાં મૂકી દો તો આપણે અહીંયા લખીએ જુઓ OQ બરાબર શું હતા? 1 PQ બરાબર 1 PQ એટલે કેટલા છે? 24. તો બરાબર સરવાળો કરો બેનો તો કેટલો આવશે? 25 સેમી. એટલે OQ નું માપ આવ્યું 25 સેમી. આ માપ કેટલું આવ્યું? 25. એકદમ ઈઝી. હવે આના ઉપરથી હવે sin Q અને cos Q શોધીશું. તો જો અહીંયા sin Q લઈએ તો sin Q બરાબર સૂત્ર શું થાય? તો તમને ખબર છે સામેની બાજુ એટલે અહીંયા લખીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે સાબા ભાગ્યા કર્ણ. સામેની બાજુ કેટલી છે? 7 અને કર્ણનું માપ કેટલું છે? 25. તો જવાબ આવ્યો 7/25. હવે આપણે cos Q નું માપ શોધવાનું છે. તો અહીંયા લખીએ આપણે cos Q બરાબર, cos એટલે પાસેની બાજુ, તો થીટાની આ કઈ કહેવાય? પાસેની બાજુ. તો અહીંયા લખીએ પાબા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર પાસેની બાજુ એટલે 24 અને છેદમાં કર્ણ એટલે OQ. OQ એટલે કેટલા આવશે આપણી પાસે? 25. તો આપણો જવાબ આવ્યો 24/25. આવી ગયો. એકદમ સરળ હતો મિત્રો. ખાલી અહીંયા જો થોડુંક ધ્યાન રાખીએ તો બાકી તો પછી તમને આવડી જાય એવો જ છે, બરોબર. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 31મા નંબરનો બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 41 સેમી તથા 40 સેમી છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે તો તે જીવાની લંબાઈ શોધો. હવે જો આ એક્ઝામ્પલ મેં ગણાવ્યો છે, જો તમને યાદ હોય તો આપણે આ એક્ઝામ્પલ 1 માર્ક્સમાં મિત્રો પૂછાયો હતો, પણ તેમ છતાં હું ફરીથી શીખવાડું છું. જો અહીંયા બે સમકેન્દ્રીય વર્તુળો એટલે પહેલા તો આપણે એક નાનું વર્તુળ દોરવું પડશે. જુઓ આ નાનું વર્તુળ અને એની બહારની બાજુએ આપણે એક મોટું વર્તુળ આ રીતે દોરીશું. દોરાઈ ગયું. હવે ત્યાર પછી શું કહે છે? એમની ત્રિજ્યાઓ આ કેન્દ્ર લઈએ, બંનેમાં કેન્દ્ર કોમન છે અને આ એમની લઈ લઈએ જીવા. આ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને અહીંયા M બિંદુમાં સ્પર્શે છે. આ લઈ લઈએ A અથવા ચલો આને O નામ આપો. કયું નામ આપ્યું? કેન્દ્રને O. હવે જુઓ આ નાના વર્તુળની ત્રિજ્યા છે અને નાના વર્તુળની ત્રિજ્યા જે નાની હોય એ લેવાની એટલે 40
અને આ મોટા વર્તુળની ત્રિજ્યા એ મોટી હોય એ લેવાની એટલે 41. તો આનું માપ આપણે શોધવાનું છે. પહેલા આ AB જીવા લઈએ તો પહેલા તમારે આ MB શોધવા પડે. MB જેટલા હોય એટલા જ AM આવે. હવે જુઓ ડાયરેક્ટ જવાબ હું તમને શીખવાડું. પાયથાગોરસની ત્રિપુટી જો તમને યાદ હોય, મેં તમને ગયા વિડિયોમાં પણ કીધું હતું, ગયા એક્ઝામ્પલમાં પણ વાત કરી હતી કે જો તમે પાયથાગોરસની ત્રિપુટી તમે જાણતા હોય તો તરત જવાબ આવડી જાય. બોલો આ એક્ઝામ્પલનો કઈ રીતે? તો અહીંયા 40 41 તો અહીંયા કેટલા આવે? 9 આવે. કેટલા આવે? 9. તો આ 9 હોય તો આ કેટલા થાય? 9 થાય. તો જીવા AB ની લંબાઈ કેટલી થાય? 18. આવી ગયો જવાબ? ના મિત્રો, હું તમને પૂરેપૂરો શીખવાડીશ. જો અહીંયા શું કરીશું? પહેલા આપણે આ ત્રિજ્યા છે અને આ જીવા, તો જ્યાં સ્પર્શ કરે ત્યાં શું બનાવે? કાટખૂણો બનાવે. એટલે આપણે પહેલા આ ત્રિકોણ અહીંયા આખો લેવો પડશે. કયો? અહીંયા આપણે ત્રિકોણ લઈએ OMB માં, કારણ કે આપણે બે માર્ક્સ લેવાના છે, ડાયરેક્ટ ન ગણી શકાય. માપ ખૂણો M બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખવાનું. કર્ણનો વર્ગ એટલે OB નો સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા MB સ્ક્વેર. તો માટે OB એટલે 41 નો વર્ગ બરાબર OM એટલે 40 નો વર્ગ વત્તા MB સ્ક્વેર આપણે શોધવાના છે. હવે જુઓ હું તમને એક શોર્ટ ટ્રીક શીખવાડી રહ્યો છું. જ્યારે આવી મોટી રકમ હોય તો જુદી રીતે પણ ગણી શકાય. આજે હું તમને જુદી રીત પણ શીખવાડું છું. જુઓ આ પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ થાય. તો 41 નો વર્ગ માઈનસ 40 નો વર્ગ બરાબર MB સ્ક્વેર. ઓકે, હવે તમે જુઓ આ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર કહેવાય. એટલે એક વખત માઈનસ એક વખત પ્લસ લખવાનું. તો શું લખાશે અહીંયા? માટે 41 માઈનસ 40 લખાય અને 41 પ્લસ 40 લખાય બરાબર MB સ્ક્વેર m ના m. તો અહીંયા લખીશું MB સ્ક્વેર. હવે બાદબાકી કરો. 41 માંથી 40 જાય તો 1 ગુણ્યા આ બેનો સરવાળો કરો. કેટલા થાય? 81 બરાબર MB સ્ક્વેર. જુઓ ઈઝી થઈ ગયો. ગુણાકાર પણ ના કરવા પડ્યા. હવે જુઓ માટે MB સ્ક્વેર બરાબર આ બેનો ગુણાકાર 81 માટે MB સ્ક્વેર બરાબર 81 ની જગ્યાએ કેટલા લખાય? 9 નો વર્ગ. બરોબર, 9 9 81 એમ. હવે આ વર્ગ વર્ગ ઉડી જાય તો MB બરાબર આપણી પાસે જવાબ કેટલો આવ્યો? 9 સેમી. હવે જો આ માપ કેટલું આવ્યું આપણું? 9. તો આ પણ 9 થાય. AM. કેમ? એ લખવું પડે, ડાયરેક્ટ ન લખાય. તો અહીંયા લખવાનું A-M-B હોવાથી. એટલે આનો મીનિંગ શું થાય? M બિંદુ A અને B ની વચ્ચે છે. તો માટે અહીંયા લખવાનું AB બરાબર AM વત્તા MB. આ સૂત્ર થાય કે કુલ માપ જીવા AB બરાબર ટુકડાઓનો સરવાળો. આ બે ટુકડા છે AM અને MB. પણ મેં તમને શું કીધું કે M મધ્ય બિંદુ છે એટલે AM અને MB ના માપ કેવા થાય? સરખા. તો અહીંયા આપણે લખીશું માટે AM બરાબર MB. તો માટે અહીંયા લખીએ જીવા AB બરાબર AM એટલે કેટલા થાય? જો આ 9 હોય તો આ પણ 9 થાય બરાબર 9. માટે AB બરાબર 9 વત્તા 9 એટલે 18 સેમી. આવી ગયો જવાબ આપણો. તો નીચે તમારે જવાબ કરીને લખવાનું. શું લખશો? કે જીવા AB ની લંબાઈ
બરાબર 18 સેમી. આવડશે મિત્રો? છે ને એકદમ ઈઝી. પણ જ્યારે 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાય ત્યારે આ રીતે પદ્ધતિસર તમારે લખાણ લખવું પડે. પહેલા મેં જે આ દાખલો શીખવાડ્યો તો એ 1 માર્ક્સમાં હતો, એટલે આ બધું ન લખો અને ડાયરેક્ટ તમે ફટાફટ ગણતરી કરી નાખો તો ચાલે. બરોબર? કારણ કે એમાં ગણતરીના કોઈ માર્ક્સ નથી, રફ કામ કરવાનું હતું એટલા માટે. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો ચતુષ્કોણ ABCD એ વર્તુળનો પરિઘત છે, એટલે કે વર્તુળને પરિઘત છે. જો AB બરાબર 6 સેમી, BC બરાબર 7 સેમી અને CD બરાબર 4 સેમી હોય તો AD શોધો. હવે જો આપણને એમ કીધું છે કે ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિઘત છે, એટલે એનો મતલબ એ થાય કે ચતુષ્કોણની અંદર વર્તુળ આવેલો છે. તો આપણે પહેલા વર્તુળ પણ દોરી દઈએ, પણ પહેલા આપણે ચતુષ્કોણ આ રીતે દોરીશું. ચાલો, હવે આ ચતુષ્કોણ થયું અને એને અંદરની બાજુએ આ રીતે આપણને વર્તુળ આપેલું છે. થોડું આ ભાગ નીચે ભૂસી નાખીએ, કારણ કે પહેલા નહીતર વર્તુળ જેવું નહીં લાગે. ચાલો, હવે થોડું વર્તુળ જેવું થઈ ગયું. બરોબર? હવે આપણે શું કરીશું? જુઓ, અહીંયા આ રીતે અહીંયા જોઈન કરી દઈએ એટલે આપણું ચતુષ્કોણ પણ તૈયાર થઈ ગયો અને વર્તુળ પણ તૈયાર થઈ ગયો. આ એનું કેન્દ્ર. હવે શું કહે છે? જો ABCD ચતુષ્કોણ ABC અને આ D, AB બરાબર 6 સેમી એટલે આનું માપ છે 6, BC બરાબર 7 અને CD બરાબર 4 સેમી હોય તો AD એટલે આ માપ આપણે શોધવાનું છે. તો આપણે 2 માર્ક્સ મિત્રો લેવાના છે અને એકદમ ઈઝી દાખલો છે, પણ એનું સૂત્ર જો તમને આવડતું હોય તો તમે સરળતાથી લખી શકો. પણ પહેલા આપણે લખી કાઢીએ ચતુષ્કોણ. આ તો તમારે લખી જ કાઢવાનું પહેલા કે ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિઘત છે, એટલે કે બહારની બાજુએ છે, પરિઘત છે. પછી અહીંયા જુઓ, AB બરાબર આપણને આપ્યા છે 6 સેમી, BC બરાબર 7 સેમી અને CD બરાબર 4 સેમી અને આપણે AD શોધવાનો છે. બરોબર? તો આમાં સૂત્ર તમે કયું વાપરશો? તો ધ્યાન રાખજો આમાં કે સામસામેની બાજુઓ જે છે, સામસામેની બાજુઓનો સરવાળાની સરખામણી અહીંયા કરવી પડશે. આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમારા માટે પહેલેથી આવેલું છે. હવે સામસામેની બાજુઓ એટલે કઈ? AB ની સામેની બાજુ કઈ થાય? CD અને એમનો સરવાળો એટલે કે AB CD બરાબર એમની સરખામણી કરવાની. હવે આ જુઓ, BC અને એની સામેની બાજુ કઈ છે? AD. તો અહીંયા લખીએ BC એની સામેની બાજુ AD. આ સૂત્ર યાદ રાખજો, કારણ કે આવા સૂત્ર નો ઉપયોગ કરી અને દાખલો પૂછી શકાય છે 2 માર્ક્સમાં, 1 માર્ક્સમાં પણ પૂછાય છે. હવે કિંમતો મૂકી દો. ચલો, AB બરાબર 6 પ્લસ CD બરાબર 4, BC બરાબર 7 અને AD આપણે શોધવાના છે. તો હવે શું થશે? 6 + 4 એટલે 10 બરાબર 7 + AD. અને 7 ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો બાદબાકી થાય. તો AD બરાબર 10 - 7 માટે AD બરાબર કેટલા આવ્યા? 3 સેમી. 10 માંથી 7 જાય તો 3, એટલે આપણો જવાબ અહીંયા આવી ગયો મિત્રો, AD બરાબર 3 સેમી. ચાલો, એકદમ ઈઝી દાખલો છે. એટલે આવો એક્ઝામ્પલ 1 અને 2 માર્ક્સમાં મિત્રો પૂછાય છે. હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ, 33મા નંબરનો. P કેન્દ્ર અને 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની, એટલે પહેલા આપણે એક વર્તુળ દોરી નાખીએ.
ચાલો હવે આ વર્તુળ દોર્યું, એમાં P કેન્દ્ર, ત્રિજ્યા વાળા 10 સેમી ત્રિજ્યા, આપણે અહીંયા આ ત્રિજ્યા દોરી નાખીએ અને એનું માપ લઈ લઈએ 10 સેમી. વર્તુળના બહારના બિંદુ A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B માં સ્પર્શે છે. હવે આપણે અહીંયા સ્પર્શક દોરી નાખીએ, આ રીતે આ સ્પર્શક, અને બહારનું બિંદુ A છે અને એમાંથી આ શું દોરી નાખ્યો સ્પર્શક, જે વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે? B બિંદુમાં સ્પર્શે છે. હવે તમે જુઓ સ્પર્શક જે છે આ AB સ્પર્શક કહેવાય. એ આ વર્તુળની ત્રિજ્યા છે ત્યાં એ શું બનાવે? હંમેશા કાટખૂણો બનાવે, એટલે કે લંબ હોય. બરોબર. બીજું PA, આ PA નું માપ આપણને આપેલું છે 26 સેમી. આ માપ આપ્યું છે 26 સેમી. તો AB શોધો, એટલે આપણે આ શોધવાનું છે PA નું માપ. બરોબર. તો હવે અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરશો? તો હવે તો એકદમ સરળ થઈ ગયું. જુઓ અહીંયા ત્રિકોણ PBA કાટકોણ ત્રિકોણ છે, એટલે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ PBA માં માપ ખૂણો B બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખવાનું. અહીંયા ચલો અહીંયા લખી કાઢીએ આપણે. કર્ણનો વર્ગ એટલે PA સ્ક્વેર થાય. આ કર્ણનો વર્ગ બરાબર PB સ્ક્વેર વત્તા AB સ્ક્વેર માટે PA એટલે કેટલા થાય? 26 નો વર્ગ બરાબર 10 નો વર્ગ વત્તા AB સ્ક્વેર. હવે જુઓ 26 નો વર્ગ કરીએ, પણ એ પહેલા હું તમને એક બીજી સરળ રીત બતાવી દઉં. જો આ 10 નો વર્ગ છે એ પ્લસ છે, બરાબર ની આ બાજુ લાવો તો શું થાય? AB સ્ક્વેર બરાબર આ 26 નો વર્ગ માઈનસ 10 નો વર્ગ, એટલે શું થાય? જુઓ આ A સ્ક્વેર માઈનસ B સ્ક્વેર કહેવાય. એટલે એક વખત માઈનસ એક વખત પ્લસ, આપણે જેમ વિસ્તરણ અને અવયવ પાડતા હતા એ રીતે આનું અવયવ પાડવાના છે. તો શું થશે? જુઓ બરોબર ધ્યાનથી. માટે AB સ્ક્વેર બરાબર એક વખત માઈનસ એટલે કે 26 માઈનસ 10 અને બીજા કૌંસમાં 26 પ્લસ 10 થાય. તો માટે AB સ્ક્વેર બરાબર, હવે બાદબાકી કરીએ તો અહીંયા કેટલા વધે? 26 માંથી 10 બાદ કરો તો 16 ગુણ્યા 26 વત્તા 10 એટલે કેટલા થાય? 36. તો માટે AB સ્ક્વેર બરાબર, જોજો બરોબર. હવે આ 36 ગુણ્યા 16 કરીએ તો 0 6 3 છાયું 36 વધી પડી 3 6 તારી 18 19 20 21. તો 7 5 6 કેટલા આવ્યા? 576. હવે આ 576 કોનું વર્ગમૂળ છે? 24 નું. હવે તમને એમ થાય કે યાદ નથી, તો જુઓ 24 ગુણ્યા 24 કરો. 0 2 4 8 2 2 4 4 4 16 4 2 8 ને 1 9 6 9 ના 8 17 કેટલા આવ્યા? 576 આવ્યા. તો 576 નું વર્ગમૂળ કેટલું થાય? 24 થાય. તો અહીંયા શું લખીશું? જુઓ AB સ્ક્વેર બરાબર આ 576 ની જગ્યાએ 24 નો વર્ગ લખવાનો. એટલે 24 નો વર્ગ એટલે 576. વર્ગ વર્ગ બંને બાજુ છે એટલે ઉડી જાય. માટે આપણો જવાબ આવ્યો AB બરાબર 24 સેમી. એટલે આ માપ તમારું અહીંયા થયું 24 સેમી. બરોબર. તો આપણે શું શોધવાનું હતું? AB શોધો. તો અહીંયા AB બરાબર કેટલા આવ્યા? 24 સેમી. છે ને? એકદમ ઈઝી છે દાખલો. એટલે આકૃતિ દોરવાની ખાસ ધ્યાન રાખજો કે B વિભાગ C હોય કે D હોય, પણ આકૃતિ દોરીને જ એક્ઝામ્પલ ખાસ ગણજો, કારણ કે આકૃતિનો 1 માર્ક્સ મિત્રો હોય છે. બરોબર. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે ફ્રેન્ડ્સ આપણે 34 સમ જોઈએ. 5 સેમી ત્રિજ્યા અને 12 સેમી ઊંચાઈ ધરાવતા શંકુનો પાયો
અર્ધગોલક આકારનો છે તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો અને પાઈ બરાબર 3.14 લેવાના છે. હવે જુઓ શંકુનો પાયો અર્ધગોલક છે. સમજો જરા, આપણે અહીંયા અર્ધગોલક આપણે દોરી દઈએ. આ રીતે આ અર્ધગોલક જોજો હો. આ આપણો થઈ ગયો અર્ધગોલક, બરોબર. હવે આ પાયો અર્ધગોલક છે. હવે એનો શંકુ ઉપરના ભાગે છે અડોઅડ આ રીતે આ શંકુ. હવે આપણે આ શંકુની ઊંચાઈ લઈ લીધી, બરોબર. અને આ અર્ધગોળાની ઊંચાઈ કહેવાય અથવા અર્ધગોળાની આ ત્રિજ્યા કહેવાય, બરોબર. હવે શું કહે છે 5 સેમી ત્રિજ્યા, એટલે આ તમારું માપ છે 5 સેમી. આ પણ 5 થાય, ઊંચાઈ ના હોય અર્ધગોલકમાં, ત્રિજ્યા એ જ એની ઊંચાઈ કહેવાય. પછી શું કહે છે કે 12 સેમી ઊંચાઈ ધરાવતો શંકુ, એટલે કે શંકુની ઊંચાઈ આ જે ભાગ છે વચ્ચે એ 12 સેમી છે, બરોબર. હવે આ જે છે એની ત્રાંસી ઊંચાઈ L કહેવાય, એ આપણી પાસે નથી. હવે જુઓ આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ જે પદાર્થ આખો તૈયાર થયો, નીચેની ભાગે અર્ધગોલક, ઉપરની ભાગે શંકુ, એટલે આ આખું રમકડું તૈયાર થયું છે, એટલે કે પદાર્થ તૈયાર થયો. તો એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા લખીએ કે પદાર્થનું કુલ ક્ષેત્રફળ બરાબર, ચાલો હવે નીચેના ભાગે આપણી પાસે શું આપેલું છે અર્ધગોલક અને ઉપરના ભાગે શંકુ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવાય, કારણ કે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે, અને વત્તા નીચેના ભાગે અર્ધગોલક છે એટલે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? પાઈ આર એલ. અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 2 પાઈ આર સ્ક્વેર. તો અહીંયા લખીએ 2 પાઈ આર સ્ક્વેર. તો બરાબર. હવે આ બેમાંથી શું સામાન્ય નીકળશે? તો જુઓ, એક તો પાઈ સરખા હોય, બીજું r સરખા છે, તો બાકી શું રહ્યું કૌંસમાં? l વત્તા આ એક તો 2 બાકી રહે, r સ્ક્વેર માંથી r જતા રહે એટલે r. હવે તમે જુઓ એક વસ્તુ સમજી લો. આ મેં કેમ અત્યારે હાલ સૂત્ર લઈ લીધું? કારણ કે જુઓ અહીંયા તમારી પાસે પાઈ ની કિંમત છે, r ની કિંમત છે, તમારી પાસે પણ l નથી. એટલે તમને હવે ખબર પડી કે L શોધવા પડશે, એટલા માટે આપણે પહેલા L શોધ્યા નહીં, બરોબર. એટલે પહેલા તમારે શું શોધવું પડશે? L સ્ક્વેર. એટલે કે L શોધવા પડે તો એનું સૂત્ર છે L સ્ક્વેર પ્લસ h સ્ક્વેર, એટલે કે બરાબર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. હવે એમાં કિંમતો મૂકો. h એટલે શંકુની ઊંચાઈ 12 નો વર્ગ અને ત્રિજ્યા આપણને આપેલી છે 5, એટલે 5 નો વર્ગ. હવે શું કરીશું? 12 નો વર્ગ એટલે 144 અને 5 નો વર્ગ એટલે 25, અને આ બેનો સરવાળો કરીએ એટલે 169. એટલે L સ્ક્વેર બરાબર 169, માટે L સ્ક્વેર બરાબર અહીંયા કેટલા લખવાના? 13 નો વર્ગ લખવાનો. આ વર્ગ ઉડી જાય, માટે L બરાબર કેટલા આવે? 13 સેમી. આ તિર્યક ઊંચાઈ કહેવાય અથવા તો ત્રાંસી ઊંચાઈ કહેવાય. એટલે આપણને L મળી ગયો. આ L ક્યારે તમને ખબર પડી? જ્યારે તમે સૂત્રો લખ્યા ત્યારે તમને ખબર પડી કે આપણી પાસે L નથી, એટલા માટે પછી આપણે શોધ્યું, બરોબર. હવે કિંમતો મૂકી દઈએ. તો 314/100 પાઈ ની કિંમત ગુણ્યા r એટલે 5 લેવાના છે, અને પાઈ બરાબર આપણને કીધેલું છે અહીંયા 3.14, એટલે 314/100 ગુણ્યા કૌંસમાં L એટલે 13 સેમી
અને વત્તા 2 ગુણ્યા r એટલે 5. તો જુઓ 314 છેદમાં 100 ગુણ્યા 5 છેદમાં 1 ગુણ્યા, હવે જુઓ 5 દુ 10 અને 10 વત્તા 13 એટલે કેટલા થાય 23 છેદમાં 1. હવે જુઓ બરોબર તમે ધ્યાન આપજો, આ કેટલા છે 13 અને આ 5 દુ 10, 10 વત્તા 13 કરાય એટલે 23. હવે છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દઈશું, હમણાં નથી ઉડાડવા, ઉપરનાનો બધાનો ગુણાકાર કરો એટલે ઓટોમેટિક છેદ ઉડતા હશે તો ઉડી જશે. હવે જુઓ 23 ગુણ્યા 5 કરો અથવા 314 ગુણ્યા 5 કરીએ તો જુઓ 5 4 20 નું શૂન, વધી પડી 2, 5 એકા 5, 5 ને 2 7 અને 5 3 15 અને છેદમાં કેટલા આવ્યા 100 અને ગુણ્યા બાકી કેટલા રહ્યા 23 અને છેદમાં 1, મીંડે મીંડે ઉડી ગયા. તો 157 ગુણ્યા કેટલા કરવાના 23 અને છેદમાં કેટલા વધ્યા છે 10 બરાબર. ચલો 157 ગુણ્યા 23 કરીએ તો જુઓ 0 2 7 14 2 5 10 ને 1 11 વધી પડી 1 2 એકા 2 ને 1 3 3 7 21 નો એકડો, 3 5 15 ને 2 17, 3 એકા 3 ને 1 4, તો 1 7 ને 4 11 6 3 કેટલા આવ્યા 3611. તો આપણે અહીંયા લખીએ 3611 છેદમાં 10. હવે એક મીંડું છે એટલે એક રકમ પછી પોઈન્ટ કાપીએ તો 361.1 આટલા ક્ષેત્રફળ છે. જો આપણે શોધવાનું શું કીધું હતું ક્ષેત્રફળ, એટલે એકમ કયો લખીશું અહીંયા સેમી સ્ક્વેર બરોબર. તો આ એક્ઝામ્પલ આપણો અહીંયા પૂરો થયો. આમ એકદમ ઈઝી છે દાખલો, 2 માર્ક સરળતાથી મળે એમ હતા, પરંતુ આપણે ફક્ત અહીંયા ધ્યાન રાખવાનું હતું l2 પણ એકદમ સરળતાથી આપણને મળી ગયા બરોબર મિત્રો. તો હવે આપણે 35 સ્ટુડન્ટ્સ આપણે 35 નંબરનો એક્ઝામ્પલ જોઈએ, ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર. હવે જુઓ અહીંયા આપણને 35મા નંબરમાં આ એક દાખલો પૂછ્યો છે ને એનો અવલોકન કોઠો છે અને એમાં એમ કીધું છે કે વિદ્યાર્થીઓની ઊંચાઈનો મધ્યસ્થ શોધો. હવે તમે જાણો છો કે મધ્યક હોય તો 5 ખાના વાળો કોઠો આવશે અને જો મધ્યસ્થ હોય તો આ રીતે 3 ખાના આપણે દોરવાના રહેશે. પહેલા ખાનાની અંદર તમારે અહીંયા લખવાનું છે વર્ગ અને બીજામાં અહીંયા આવૃત્તિ f અને ત્રીજા ખાનામાં આવશે સંચય આવૃત્તિ cf. સંચય આવૃત્તિ અને એને આપણે શું કહીએ છીએ cf બરોબર. હવે જો અહીંયા બરોબર અવલોકન કોઠો તો ઊંચાઈ આપણને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. જુઓ થી ઓછા એ રીતે કીધેલું છે. તો હવે આપણે વર્ગ કેવી રીતે નક્કી કરીશું? તો હંમેશા આ રીતે આપેલું હોય તો પહેલો વર્ગ આપણે એમને એમ લખી કાઢવાનો, એટલે કે 140 થી ઓછા બરોબર. પછી તમારે શું કરવાનું જોવાનું કે 140 અહીંયા 145 કેટલાનો તફાવત છે 5. 145 થી 150 માં 5, 150 માં અને 155 બંનેની વચ્ચે તફાવત કેટલાનો છે 5 5 નો છે. એટલે તમારે 5 5 ઉમેરતા જવાનું. તો જો આ 140 એમાં 5 ઉમેરો 145, આ 145 એમાં 5 ઉમેરો 150, 150 માં 5 ઉમેરો 155, 155 માં 5 ઉમેરો 160. હવે જો અહીંયા 165 થી ઓછા છે, ખ્યાલ આવ્યો તમને? એટલે અહીંયા શું કરશો? જુઓ 145 140 થી 145, 145 થી 150, 150 થી 155, 155 થી 160 અને 160 થી 5 ઉમેરો એટલે 165. એટલે આપણને શું કીધું છે? 165 થી ઓછા
એટલે હવે આપણે 165 માં 5 ઉમેરીએ નહીં. કેમ? કારણ કે હવે અવલોકન વધી જાય. અહીંયા તો ઓછા કીધા, થી ઓછા, એટલે છેલ્લું અવલોકન 160-165 અને એની નીચે આપણે શું લખીશું? કુલ. ઓકે, હવે આવૃત્તિ લઈએ. બરોબર, તો પહેલી આવૃત્તિ કેટલી છે? 4am ના m લખવાની. હવે જો થી ઓછા હોય તો તમારે શું કરવાનું? આ 11 લેવાના, એના પછીનું અવલોકન. જોજો હા, બરોબર. 11 માંથી 4 બાદ કરો 7. 29 માંથી 11 બાદ કરો. ચાલો 11 બાદ કરીએ તો કેટલા આવે? 18. 40 માંથી 29 બાદ કરો, કેટલા આવે? 11. હવે 46 માંથી 40 બાદ કરો તો કેટલા આવે? 4. 50 માંથી 46 બાદ કરો તો કેટલા વધે? 4 વધે. આવડ્યા? અહીંયા જુઓ, 46 માંથી 40 બાદ કરો તો કેટલા રહેશે? 6. બરોબર, અને 50 માંથી 46 બાદ કરો તો 4. હવે n બરાબર અહીંયા જે આવૃત્તિ છે એમાં ટોટલ કરવાનું. 7 ને 4 11, 11 ને 8 19 ને 20 ને 6 26, 26 ને 4 30 નું શૂન્ય, વધી પડી 3, 3 ને 1 4, 4 ને 1 5, એટલે n બરાબર આપણી પાસે કેટલા આવ્યા? 50. હવે બરોબર ધ્યાન રાખજો કે સંચય આવૃત્તિ થી ઓછામાં હોય ત્યારે અહીંયા આપેલી જ હોય. ધ્યાન રાખજો, બરોબર. શું હોય? આપેલી હોય. તો આ જે આપેલી છે અહીંયા લખી કાઢવાની 4. બરોબર, આમ તો જુદી રીતે કરતા હોય. 4 ને 7 11, જો આપેલી છે. 11 માં 18 ઉમેરો 29, એટલે આ આપેલી છે એ તમારે બેઠી લખી કાઢવાની. એ આપેલી છે આ સંચય આવૃત્તિ આપણને. બરોબર, ખ્યાલ આવી ગયો? જો 4 7 11 11 18 29 29 11 40 40 6 એટલે 46 46 4 એટલે 50 થઈ ગયું. અહીંયા ડેશ. આવડે ને અવલોકન? અને જો થી વધુ પ્રકારનું હોય તો પછી અહીંયા જે અવલોકન હોય એમાંથી આ બાદ કરવાનું. બરોબર, આમાંથી આ બાદ કરવાનું. થી વધુ પ્રકારનું હોય તો આમાંથી આ બાદ કરવાનું, આમાંથી આ બાદ કરવાનું. બરોબર, અને અહીંયા થી ઓછા છે એટલે આમાંથી આ, આમાંથી આ, 40 માંથી 29 એ રીતે બાદ કરવાનું. ખ્યાલ આવી ગયો ને? એટલે બંને પ્રકારના અવલોકનોમાં કેવી રીતે આપણે શોધવું એ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે શું કરવાનું? n બરાબર 50 આપ્યા છે તો જો અહીંયા બરોબર ધ્યાન રાખો, n બરાબર 50. તો આપણે જરૂર શેની છે? n/2 ની. તો n એટલે 50 છેદમાં 2, 2 વડે ભાગીએ તો 25 દુ 50 એટલે કેટલા આવે? 25. હવે તમારે મધ્યસ્થના સૂત્રમાં જે જે વસ્તુની જરૂર છે એ પહેલા આપણે લખી કાઢવું પડે. બરોબર, પણ મધ્યસ્થનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. કે અહીંયા જુઓ, મધ્યસ્થ m બરાબર જોજો l, એનું સૂત્ર શું થશે? l વત્તા n/2 માઈનસ શું લખશો મિત્રો? cf. શું લખશો? cf છેદમાં 2 ગુણ્યા અહીંયા કેટલા લખશો? h. બરોબર, અહીંયા સોરી 2 નહીં આવે, અહીંયા f આવશે. શું આવશે? f. હવે તમારે જુઓ, l ની જરૂર પડશે, n/2, cf, f અને h ની જરૂર પડશે. હવે જુઓ, n/2 તો આપણે શોધી કાઢ્યા. હવે આપણે શેની જરૂર પડશે? l ની. હવે l કેવી રીતે શોધવાના તો હું તમને શીખવાડું. જુઓ, l. હવે તમારી પાસે n/2 કેટલા આપેલા છે? કેટલા આવ્યા? 25. તો 25 કોની નજીક છે? બરોબર, 25 છે અહીંયા સંચય આવૃત્તિમાં? ના. તો 25 થી મોટી સંખ્યા પકડી લો. મેં શું કીધું? n/2 જે છે એ કેટલા આવ્યા? 25. હવે 25 સંચય આવૃત્તિમાં ક્યાંય છે? ના. તો 25 કરતા મોટી સંખ્યા કઈ? તો આ 29. તો 29 ની લાઈનમાં આ રીતે તમારે બોક્સ બનાવી દેવાનું. બરોબર, ખ્યાલ આવ્યો? તો l બરાબર જુઓ, અહીંયા મધ્યસ્થ વર્ગ એટલે કે કયો થશે? તમે ધ્યાન રાખજો, મધ્યસ્થ વર્ગ કયો થયો? 145-150 થાય. તો
અહીંયા આ L એટલે અધસીમા કહેવાય, અધસીમા બિંદુ. તો આમાં અધસીમા બિંદુ કયું થશે? 145. અહીં મધ્યસ્થ વર્ગ કયો થાય છે મિત્રો? 145-150 છે. બરોબર. હવે L શોધી કાઢ્યા, n/2 શોધાઈ ગયા. હવે CF એટલે સંચય આવૃત્તિ. જોજો હો બરોબર, આ મેઈન છે CF. હવે CF એટલે અહીંયા જુઓ 29 હતા, એની ઉપરનું અવલોકન લેવાનું. કેટલું છે? 11. પછી શેની જરૂર પડશે? હજી F ની જરૂર પડશે. F એટલે આવૃત્તિ. આવૃત્તિ જુઓ આ લાઈનમાં કેટલી છે આપણી? 18. અને છેલ્લું આપણે જરૂર પડશે H એટલે તફાવત. બે વર્ગો વચ્ચેનો તફાવત કેટલાનો છે? જુઓ 5 5 નો છે, એટલે H બરાબર કેટલા આવશે? 5. આ બધી કિંમતો જે આવી એ તમારે સૂત્રમાં મૂકી દેવાની છે. તો હવે આપણે શું કરીશું? જુઓ બરોબર ધ્યાનથી. m બરાબર L એટલે 145 વત્તા n/2 એટલે કેટલા આવ્યા? 25 ઓછા CF બરાબર 11 F એટલે 18 અને ગુણ્યા H એટલે 5. માટે જુઓ ગણતરીમાં 145 વત્તા બાદબાકી કરો તો કેટલા આવે? 14/18 ગુણ્યા 5/1. છેદ ઉડે છે જુઓ, તો અહીંયા છેદ ઉડશે ઉપર નીચે. 2 7 14 અને 2 9 18. તો માટે m બરાબર 145 વત્તા આ 7 ગુણ્યા 5 કરો, 7 પંચા 35 અને છેદમાં કેટલા વધ્યા? 9. હવે 35 ને 9 વડે ભાગી લાવો, પોઈન્ટમાં જવાબ આવશે. તો આપણે 35 ને 9 વડે ભાગીએ. જુઓ 9 વડે ભાગીએ તો 9 4 36 વધી જાય એટલે 9 3 27. 15 માંથી 7 જાય તો 8. ભાગ ના ચાલે, પોઈન્ટ શૂન્ય નીચે ઉતાર્યું. 9 8 72. કેટલા વધ્યા? 8. શૂન્ય નીચે ઉતાર્યું. 9 8 72. 10 માંથી 2 જાય તો 8. શૂન્ય નીચે ઉતાર્યું. 9 8 72. જુઓ એકની એક વસ્તુ વારંવાર આવે છે. હવે 8 8 વારંવાર આવી રહ્યા છે. તો હવે આપણે પોઈન્ટ પછી કેટલી રકમ લખવાની? 2. પણ ત્રીજી જે રકમ છે 5 કરતા મોટી છે એટલે આગળ એક 8 માં ઉમેરવાનો, એટલે 8 ની જગ્યાએ કેટલા લખાય? 9. તો અહીંયા કેટલા લખીશું? જુઓ m બરાબર 145 વત્તા આનો ભાગાકાર કર્યો તો 3.8 અને કેટલા આવ્યા? 9. ખ્યાલ આવ્યો? આ 9 કેમ લખ્યા અહીંયા? કારણ કે પાછળની ત્રીજી સંખ્યા 5 કરતા મોટી છે એટલે આગળ એક ઉમેરવાનો. 8 ને 1 કેટલા થાય? 9. એટલે અહીંયા કેટલા લખ્યા? 9. હવે આ બેનો સરવાળો કરો. 145.00 વત્તા 3.89 તો 9 8.841. માટે આપણો ફાઇનલી જવાબ આવ્યો m બરાબર 148.89. ઓકે, એટલે મધ્યસ્થ આપણો અહીંયા આવી ગયો છે 148.89. છે ને મિત્રો? એકદમ ઈઝી છે. અહીંયા કેવી રીતે કરવાનું? થી ઓછા પ્રકારનું છે. એટલે આ દાખલો ન તો ટેક્સ્ટ બુક ના સ્વાધ્યાયમાં કે ઉદાહરણમાં પણ નથી, પણ તેમ છતાં બહારનો દાખલો છે, પણ ઈઝી છે એટલે તમને આવડી જશે. બરોબર? તો હવે આ વિભાગનો લાસ્ટ અને ફાઇનલ એક્ઝામ્પલ, આ વિભાગનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. સંભાવનાનો 36. બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે. આ પાસા પરના મળતા પૂર્ણાંકોનો સરવાળો 8 હોય 4 હોય તે ઘટનાની સંભાવના શોધો. હવે જો અહીંયા એમ કીધું છે બે સમતોલ પાસા. એક સમતોલ પાસો આપણે ફેંકીએ જેને લૂડો કહેવાય.
એક વખત આપણે ફેંકીએ તો એના ઉપર કુલ કેટલા પરિણામ મળે 6 તો બે પાસા જો એક સાથે આપણે ફેંકવામાં આવે તો પરિણામોની સંખ્યા કેટલી મળે તો તમે કહેશો 12 ના મિત્રો 12 ન મળે 36 મળે ગયા વિડિયોમાં પણ મેં આવો એક એક્ઝામ્પલ ગણાવ્યો હતો ચાલો ફરી ગણીએ તો પહેલા એ સંભાવનાઓ આપણે લખવી પડશે પણ હંમેશા સંભાવના નો જ્યારે કોઈ પણ એક્ઝામ્પલ ગણો ત્યારે બે લાઈન મેં તમને શીખવાડી હતી શું શીખવાડી હતી એ પહેલા તમારે લખી કાઢવાની કે બે સમતોલ પાસાને મેં તમને કીધું હતું કે આ બે લાઈન તો ફરજિયાત લખવાની એક વખત ઉછાળતા પરિણામોની કુલ સંખ્યા બરાબર કેટલી થાય બે પાસામાં 36 થાય કેટલી થાય આ યાદ રાખજો હું અહીંયા તમને શીખવાડીશ કેટલી થશે તેથી અહીંયા બીજી લાઈન લખવાની તેથી પરિણામોની કુલ સંખ્યા બરાબર કેટલી થાય 36 છે બરોબર તો હવે આપણે એક પાસો હોય તો એના ઉપર એક વખત ફેંકીએ તો શું મળે 1 મળે કાં તો 2 મળે કાં તો 3 મળે કાં તો 4 મળે કાં તો 5 મળે કાં તો 6 મળે 7 મળે મિત્રો ના કેમ કારણ કે સમતોલ પાસા ઉપર 6 ટપકા હોય 1 2 3 4 5 અને 6 સાતમું હોય નહીં હવે બીજી શક્યતા લઈએ તો 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 યાદ રાખજો પછી ત્રીજી સંભાવના કેટલી થાય તો એક પાસામાં 3 મળે તો બીજા પાસામાં 1 મળે એમ 3 3 3 2 3 3 3 4 3 5 3 6 ઓકે હવે એક પાસામાં 4 મળે તો બીજા પાસામાં 1 એમ 4 2 4 3 4 4 4 5 4 6 ઓકે એ જ રીતે 5 મળે તો 5 1 5 2 5 3 એટલે કે એક પાસા ઉપર 5 મળે છે બીજા પાસા ઉપર 3 મળે છે એમ તો 5 4 5 5 અને 5 6 એ જ રીતે અહીંયા લઈ લઈએ તો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 હવે આ બધા પરિણામો ગણી નાખો જુઓ 1 2 3 4 5 6 આમાં પણ 6 6 6 6 6 ગુણાકાર કરી નાખો કુલ ટોટલ તો 36 પરિણામો મળે કેટલા મળે 36 બરોબર તો હવે પહેલું શું કહે છે આપણને જુઓ પહેલામાં 8 હોય હવે 8 એટલે શું તો અહીંયા કીધું છે જુઓ પૂર્ણાંકોનો સરવાળો 8 હોય એમ કહે છે એટલે ઘટના a કરીને લખવાનું ઘટના a બરાબર સરવાળો 8 હોય માટે અહીંયા ઘટના a થવાના પરિણામોની સંખ્યા બરાબર હવે સરવાળો 8 કીધો છે મિત્રો કેટલો કીધો છે 8 તો અહીંયા બે નો સરવાળો કરો 8 થવા જોઈએ તો પહેલી લાઈનમાં તો 8 નહીં થાય 6 + 1 કરીએ તો 7 થાય બીજામાં જુઓ અહીંયા તમારે 2 + 6 એટલે 8 પછી 3 + 5 એટલે 8 4 + 4 એટલે 8 5 + 3 એટલે 8 6 + 2 એટલે 8 તો 1 2 3 4 અને 5 પરિણામો મળે છે તો અહીંયા કેટલી લખવાની કે ઘટના a થવાના પરિણામોની સંખ્યા બરાબર 5 છે માટે અહીંયા લખવાનું probability of a બરાબર
5 અને છેદમાં કુલ પરિણામો કેટલા છે 36 તો છેદમાં 36. હવે છેદ ઉડતા નથી તો આ આપણો જવાબ આવ્યો 5/36. હવે બીજી સંભાવના જોઈએ. બીજામાં શું કહે છે 4 હોય. હવે 4 શું હોય તો જો અહીંયા કીધું છે મળતા પૂર્ણાંકોનો સરવાળો 4 હોય. તો 4 ક્યાં થાય છે શોધી કાઢો. તો જુઓ પહેલી લાઈનમાં 1 + 3 કરો એટલે 4, 2 + 2 કરો એટલે 4. અહીંયા ક્યાંય 3 + 1 કરો તો કેટલા થાય 4 થાય. થાય કે ના થાય? બીજે ક્યાંય થશે નહીં. 4 + 1 એટલે તો 5 થઈ જાય, વધી જાય. હવે ક્યાંય મળશે નહીં. તો કુલ કેટલા થયા 1 2 અને 3. તો અહીંયા લખવાનું પહેલા ઘટના b બરાબર શું લખશો સરવાળો કેટલો છે 4 થાય. માટે ઘટના b થવાના પરિણામોની સંખ્યા બરાબર કેટલી થાય છે જુઓ ગણો 1 2 અને 3. તો અહીંયા કેટલા લખીએ 3 છે. માટે પ્રોબેબિલિટી ઓફ b બરાબર શું લખીશું 3 છેદમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી છે 36. હવે છેદ ઉડાડી દો ચાલો 3 12 તારી 36. માટે પ્રોબેબિલિટી ઓફ e b બરાબર 1/12. તો આપણો જવાબ કેટલો આવ્યો બીજાનો 1/12. ઓકે મિત્રો, તો આ હતો ફ્રેન્ડ્સ આપણો વિભાગ ડી એટલે કે બી હતો. અને અહીંયા આપણો વિભાગ બી સંપૂર્ણપણે બધા જ એક્ઝામ્પલ અહીંયા પૂરા થાય છે. અને મને ચોક્કસ ખાતરી છે કે વિભાગ બી 18 માર્ક્સ આપણે મેળવ્યા કહેવાય. 18 માર્ક્સ તમે મેળવી શકશો અને તમને આ બધા એક્ઝામ્પલ આવડી ગયા હશે. બરોબર? તો ખાસ આ વિભાગની પ્રેક્ટિસ કરતા રહેજો. નેક્સ્ટ વિભાગ આપણે સી શરૂ કરીશું ટૂંક સમયમાં. તો ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. કુલ 3 પેપર્સ આપણા પૂરા થઈ ગયા છે. આ ચોથા પેપરનો વિભાગ બી પૂરો કર્યો. હવે આપણે સી વિભાગ તરફ જઈશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.